અંકલેશ્વરમાં અડોદ પિલોદરા વચ્ચે આવેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બ્રિજનો સ્લેબ તૂટી પડવાની ગંભીર ઘટના સામે આવી છે। બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। બ્રિજના એક્સપાન્શન જોઇન્ટમાં નુકસાન થયું છે, જેના કારણે બ્રિજની મજબૂતી અને સુરક્ષા સામે ગંભીર સવાલ ઉભા થયા છે। સ્લેબ તૂટી પડતા અંદરના લોખંડના સળિયા સ્પષ્ટપણે બહાર દેખાઈ રહ્યા છે। ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ અને ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી। માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે। ત્યારે સંવાદદાતા વિકી જોશી અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। વિકી, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કે જે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે, ત્યાં બ્રિજનો એક ભાગ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે। આ બ્રિજનો જે ભાગ તૂટ્યો છે તેની પાછળનું શું કારણ સામે આવ્યું છે? શું નેશનલ હાઈવે ઓફ ઓથોરિટીની કોઈ બેદરકારી છે તેમાં? જી દીપાલીજી, ખૂબ જ ગંભીર ઘટના છે। હાલમાં જ 8 મહિના પહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો આ પોર્શન કાર્યરત કરવામાં આવ્યો હતો। કરોડોના ખર્ચે બનેલા આ એક્સપ્રેસવે પર અતિ ગંભીર કહી શકાય તેવી ક્ષતિ પહેલા જ વરસાદે સામે આવી છે। પુલ પર 8 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે અને તેનો સ્લેબ તૂટી જતા સળિયા પણ દેખાઈ રહ્યા છે અને એના બીજા ભાગમાં પણ સ્લેબ ધસી જવા સાથે સળિયા બહાર આવી ગયા છે। આ ખૂબ જ ગંભીર પ્રકારની સ્થિતિ છે અને આને લઈને હાલ આખો ટ્રાફિક જામ પણ વરસાદ વરસે સર્જાઈ રહ્યો છે। NHAIના ઉચ્ચ અધિકારી સ્થળ પર દોડી ગયા છે અને બેરિકેડ હાલ તો કરીને એ ગાબડા પરથી સુરક્ષિત ટ્રાફિકને બહાર કાઢવા પ્રયાસો થઈ રહ્યા છે। પણ જે આ કોન્ટ્રાક્ટ અપાયો હતો હજારો કરોડનો આ સેક્શન માટે, તેના કોન્ટ્રાક્ટરો આ ગંભીર ઘટના માટે હોય અને આગામી સમયમાં NHAI અને સરકાર આ કોન્ટ્રાક્ટર જેને આ સેક્શનનો ભાગ બનાવવા નિર્માણ માટે આપેલો હતો તેની સામે શું કાર્યવાહી કરી છે તે જોવું રહ્યું। હાલ તો આ ગંભીર ઘટનાને લઈને મોટી જાનહાનિ થઈ શકવાની પણ દહેશત તોડાઈ રહી હતી અને હજારો વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે તેવી આ બેદરકારી સામે આવી રહી છે। જે વિકે, આભાર માહિતી આપવા બદલ। તો મુંબઈ દિલ્હી નેશનલ હાઈવે પિલોદરા ગામ નજીકનો આ બનાવ છે, જે આવેલા બ્રિજ ઉપર 7 થી 8 ફૂટ મોટું એક ગાબડું પડી ગયું છે। ત્યાં એક્સપાન્ડના જે સળિયા છે તે પણ દેખાવા લાગ્યા છે। એક મોટી દુર્ઘટના અહીં સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આ તમામની વચ્ચે હવે નેશનલ હાઈવે ઓફ ઓથોરિટીના અધિકારીઓ પહોંચશે અને ત્યારબાદ નિરીક્ષણ કરી તેના સમારકામની કામગીરી હાથ ધરશે।